દાહોદના મુવલિયા હાજરિયા ફળિયા નજીક નાની કેનાલમાંથી યુવાનની લાશ મળી આવી। અમદાવાદના જનતાનગર શ્રેષ્ઠ બંગલા ખાતે રહેતા વિશાલભાઈ જે દાહોદના મુવલિયા ગામ નજીક હજારિયા ફળિયામાં રહેતી એમની માસીના ઘરે થોડા દિવસે પહેલા આવ્યા હતા। ત્યારબાદ 2 દિવસ સુધી વિશાલભાઈ ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને પરિવારજનોએ વિશાલભાઈની આસપાસના વિસ્તારોમાં તેમજ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી પણ વિશાલભાઈ ન મળી આવ્યા હતા। ત્યારે આજ રોજ હજારિયા ફળિયામાં સ્થિત કેનાલમાંથી લાશ તરતી જોવાની ચર્ચા હજારિયા ફળિયામાં થતા વિસ્તારમાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને વિશાલભાઈના પરિવારજનો પર સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે લાશ અમદાવાદથી આવેલ મહેમાનની હોય તેવું જાણવા મળતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। દાહોદ એ ડિવિઝન પોલીસને દાહોદના મુવાલિયા નજીક હજારિયા ફળિયાની કેનાલમાં એક 35 વર્ષીય યુવકની લાશ મળી હોવાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી લાશને કેનાલમાંથી બહાર કાઢી પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર।